અમે ગામના એવા છે બધા પરસોત્તમ મહિના ગોપીઓનો મહિનો છે એટલે અત્યારે તો ગોપીઓ ગાંડી હોય તમને બતાવું બધા ટ્રાફિક જોઈ લો કેટલો છે પરસોત્તમ મહિનામાં હોય દર વર્ષે અહીંયા ટ્રાફિક આખો મહિનો એટલો હોય ટ્રાફિક એમાંય પાછા આજ રવિવાર છે એટલે વધારે છે ટ્રાફિક દામો પૂનમ પરસોત્તમ મહિનામાં નાવા ચાલો અત્યારે પરસોત્તમ મહિનો છે એટલે નરસિંહ મહેતાની રોજ સવારે નાવા આવતા જો આપણે પરસોત્તમ મહિના નાવા આવ્યા છીએ આગળ બ્લોગમાં મહિના રહેજો મસ્ત મજાનું છે સ્થળ બતાવી સાઈડ ટ્રાફિક બહુ છે પરસોત્તમ મહિનાના હિસાબે એમાં પાછો રવિવાર છે એટલે વધારે છે ચાલો નાહી લઈએ આપણે દામોકુંડમાં નાવાને તો મજા જ પડી ગઈ દામોદર કુંડ એટલે એક પવિત્ર ધામ છે પરસોત્તમ મહિનામાં તો એનું ખાસ મહત્ત્વ છે અને 12 માસ હોય જ છે મહત્ત્વ પણ પરસોત્તમ મહિનામાં અને અધિક માસ કે પરસોત્તમ મહિનો બે એક જ છે પણ એને તમે આમાં નાવાનું પુણ્ય લઈ શકો છો દાન અહીંયા બધા બહુ કરે છે ગાયોની કોઈ અહીંયા હોય છે માગણ આવ્યા હોય તેને દાન કરવાનું મહત્વ છે નાઈ લીધું આપણે ચાલો આપણે પૂજા કરી લીધી કારણ કે કેમેરો પકડવો પડે કેમેરો ઉતારે એવું છે પૂજા કરી દઈએ પછી મંદિરની બતાવીશ તમને બ્રાહ્મણ ભજનના રૂપમાં ભરી જવો સીધા નિમિત્તની 101 રૂપિયા ભેટ બ્રાહ્મણ જમાયાના રૂપમાં પુણ્ય તરીકે ધરી જાવી એક બ્રાહ્મણ જમાયાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય બધા મોક્ષ પીપળો એટલે કે કંઈ અત્યારે પિતૃનું એનું પિતૃ મહિનામાં ભાદરવામાં એનું બહુ મહત્ત્વ છે પણ અત્યારે છે ને તમે દાન પુણ્ય અને પિતૃ માટે બધા માટે આ પરસોત્તમ મહિનો બહુ સારો છે તો દામોદર કુંડ એટલે દ્વારકાની જેમ પવિત્ર ધામ છે કારણ કે જીવની નજીક થાય એને બધાને આ તો દ્વારકા આપણે ન જઈ શકીએ તો દામોકુંડ જઈ શકીએ નરસિંહ મહેતા માટે કૃષ્ણ ભગવાને જન્મ લીધો દામોદર કુંડે ભજન ગાતા ગાતા રસ્તામાં અને પેલા મેં નરસિંહ મહેતાને તમે જોજો મજા આવશે નરસિંહ મહેતા જીવન કેવું હતું એ બધું બ્લોગમાં બતાવ્યું છે કે તમે જોજો ચાલો હવે આપણે પૂજા કરી લઈ પ્રદક્ષિણા કરી લઈ
તુલસી માતાને જળ ચડાવશો. તો તમે એકવાર જરૂર આવજો દામોદર જૂના રમતો પણ તમે આવો એટલે ભવનાથની નજીક જ થાય. દામોદર કુંડ થોડુંક છૂટું છે પણ નજીક જ થાય. ત્યાંથી તમે ભવનાથમાં જઈ શકો છો, પછી પેરણાધામ જઈ શકો છો. ઘણા સ્થળ છે આજુબાજુમાં. સોનાપુરી છે બાજુમાં. નેક્સ્ટ વિડીયો સોનાપુરીનો આવશે તો તમે બ્લોગ જોજો મારા, અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. અને નવા હોય એટલે સબસ્ક્રાઈબ એટલે કરવાની નોટિફિકેશન તમને બધાને પહેલાં પહોંચી જાય કે જ્યારે વિડીયો મૂકે ને એટલે તમને ખબર વિડીયો તમારી યુટ્યુબમાં મોબાઈલમાં આવી જઈ શકે. કમેન્ટ કરજો કેવું લાગ્યું તમે આ દામોદર કુંડનો વિડીયો. જો તે પ્રદક્ષિણા હવે હું કરું છું. પીપળાની પ્રદક્ષિણા કરી લીધી મેં. હવે પછી તુલસી માતાની પૂજા કરીશું. પછી આપણે મંદિરે આગળ જઈશું. તુલસી માતાની પૂજા કરી પછી આપણે મંદિર બતાવીશ. તમે બ્લોગમાં બન્યા રહેશો. ગામે ગામના લોકો આવે છે અત્યારે રાજસ્થાનથી લોકોની બે બસ ભરાઈને નીકળી દામોદર કુંડે. કારણ કે બધાને બહારનાઓને વધારે હોય દામોદર કુંડને. આયના હોય ને હોય ખરા પણ ક્યારેક જતા હોય પણ વરમાને પૂજા કરવાની બહુ હોય. છેટા હોય ને વધારે હોય. જેમ અમને દ્વારકાનું ને રામકુંડ કુંડે પરસોત્તમ મહિનો છે તો આપણે હરિદ્વારને કડીમાં ન જઈએ હજી પણ હજી ગાય દામોદર કુંડે બધું જો પરસોત્તમ મહિનાની પૂજા વિધિ મેં કરી લીધી. કારણ કે આપણે ગયા હોય એટલે બાને પૂજા કરીએ. ભાદરવા મહિનામાં મચાય ત્યારે પણ પૂજા કરીએ જ છીએ પિતૃ માટે. અત્યારે પરસોત્તમ મહિનાની પૂજા ત્યાં કરી લીધી. અહીંયા બધા પૂજા વિધિ દામોદર કુંડે કરાવતા જ હોય છે. કોઈ પિતૃ માટે, કોઈને ગમે એ વ્યક્તિને ત્યાં પૂજા કરવી તો કાંઠે ગળાની પૂજા હરિદ્વારની જેમ કરાવે જ છે. તો તમે બ્લોગ આખો જોજો, મજા આવશે છેલ્લે બધી. રેતી કુંડ ને તમને દામોદર કુંડનું મંદિર ને બધું બતાવીશ. રાધા કૃષ્ણ જો આપણે જવાનું છે મંદિરે ઉપર. પૂરો કરીએ છીએ. ગમે તો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. અને આવા નવા વિડીયો આપણે બનાવતા રહેવું જૂનાગઢના પ્રખ્યાત. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. વિડીયોને વાયરલ કરજો, સપોર્ટ કરજો દોસ્તો. ચાલો દોસ્તો મંદિરે પગે લાગેલે ઉપર ચડીએ. આગળ બ્લોગમાં બન્યા રહેજો. પાછળથી વ્યૂ જો જઈએ આપણે દર્શન કરી આવીએ પછી ઘરે જાય. ચાલો આવી ગયા ઉપર મંદિરે. બન્યા રહેજો. ચાલો દર્શન કરી લઈ મંદિરના. રાધા રમણ દર્શન કરી લો દોસ્તો. નાતા હોય ઉપરથી મંદિર ઉપરથી કેટલો સીન આવે. મસ્ત મસ્ત વ્યૂ. અહીંથી ગિરનારે નજીક આમ જવું પડે દેખાય. પરસોત્તમ મહિનામાં તો વધારે ગળદી હોય, ટ્રાફિક જામ બધું. કારણ કે 2-3 વર્ષે એક જ આવે. 3 વર્ષે રાધા રેવા કુંડે છે આગળ. ગણપતિ દાદાનું મંદિર છે. ચાલો હવે તમને બતાવું રેવા કુંડ. ઘર બનાવ્યા છે હવાના પ્રમાણમાં. શ્રદ્ધા વિશ્વાસ હોય બધા. દામોકુંડ છે તો
જો ઘર બનાવી કાચી બહુ પણ છે. હું બતાવું ઝૂમ કરીને તમને. આ રેવા કુંડ છે, રેવતી કુંડ, દામાકુંડની બાજુમાં. જો તમને દેખાણું, જો અહીંયા ઝૂમ કરીને બતાવું, દેખાય તો દોર્યો ઢલકાચી બોતરેસ દેખાણો તમને. ચલો ભૂંગળા પાસે ભૂંગળું છે ને પાણીનું ન્યા જો બાજુમાં તરેસ. આ કુંડ ભરેલો જ રહે છે. આ બધાને મહત્ત્વની આપણે રેવતી કુંડ તો કંઈક છે એવું, પણ દામોકુંડની ખબર છે. નરસિંહ મહેતા રોજ નાવા આવતા, બાકી આપને હજી કંઈ ખબર નથી, એટલે ખોટે ખોટે કહી. આ જૂનાગઢનો ગિરનાર.